હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિધીસ કુકિંગ. આજે હું તમારી સાથે ડોમિનોઝ અને બાકી રેસ્ટોરન્ટમાં જે રીતે મળતી હોય એવી ગાર્લિક બ્રેડ સ્ટિક ઘરે બનાવવાની રેસીપી બતાવવાની છું. ટેસ્ટ, ટેક્સચર અને લુક બધું જ બિલકુલ રેસ્ટોરન્ટ જેવું મળશે અને બહુ જ સરસ રીતે તમે ઘરે ઇઝીલી આ રીતે એકદમ ટેસ્ટી એવી ચીઝી ગાર્લિક બ્રેડ ઘરે બનાવી શકશો. અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવશો તો જ્યારે પણ બનાવશો ત્યારે આ જ રીતનું રિઝલ્ટ મળશે. વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં લઈ લઈશું ગરમ પાણી. એકદમ ઉકળતું પાણી નથી લેવાનું, થોડું વોર્મ હોય એવું લેવાનું છે. અને એમાં નાખીશું 1 ટેબલ સ્પૂન એક્ટિવ યીસ્ટ. એમાં 1 ટીસ્પૂન આપણે નાખીશું શુગર. જ્યારે પણ યીસ્ટ નાખો ત્યારે શુગર જરૂરથી નાખજો એને એક્ટિવ કરવા માટે. બધાને કરી દઈશું મિક્સ અને 10 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું, જેથી જે યીસ્ટ છે એ સરસ રીતે એક્ટિવ થઈ જાય. તો તમે જોઈ શકો છો સરસ એવા બબલ્સ આવી ગયા છે, યીસ્ટ આપણી પરફેક્ટલી એક્ટિવ થઈ ગઈ છે. તો આ ટાઈમે એમાં હું નાખું છું 2 ટેબલ સ્પૂન ઓઇલ. કોઈ પણ તમે ઓઇલ લઈ શકો જેમાં સ્મેલ ના હોય એ લેવાનું છે. 1/4 ટીસ્પૂન મેં લીધું છે અહીંયા મીઠું. 1 ટેબલ સ્પૂન અહીંયા ક્રશ્ડ ગાર્લિક લઉં છું, એટલે તમે ગાર્લિકના પીસીસ લઈ અને એને ક્રશ કરી અને પછી 1 ટેબલ સ્પૂન એમાં લેવાનું છે. 1 ટેબલ સ્પૂન લઉં છું ઓરેગાનો મિક્સ અને એમાં આપણે નાખીશું 2 કપ મેદા. તો 2 કપ નાખીશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે સરસ રીતે હાથેથી મસળી અને એકદમ સોફ્ટ એવો ડો લગાવવાનો છે. આપણે એને સહેજે હાર્ડ ડો નથી લગાવવાનો અને આની રીતે આપણે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય એટલે આપણો સરસ એવો સોફ્ટ ડો રેડી થઈ ગયો હોય ત્યાર પછી આપણે એને 1 થી 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈ અને સરસ રીતે આપણે એને ડોને મસળવાનો છે. એનાથી જે યીસ્ટ છે એ સરસ રીતે એક્ટિવ થઈ જશે અને એનાથી જ આપણી જે ગાર્લિક બ્રેડ છે બહુ જ ફ્લફી અને એકદમ મજા જેવી બનશે. તો તમે જોઈ શકો છો આ રીતે 4-5 મિનિટ લાગશે. થોડું ઓઇલ એડ કરતા જાઓ એટલે એની બધી જે સ્ટિકીનેસ હોય એ જતી રહે અને સરસ એવો એકદમ સોફ્ટ ડો રેડી થઈ જાય. જો આ રીતે રેડી થાય એટલે તમે આ રીતે મૂકી અને ચેક કરો તો બાઉન્સ બેક થાય લોટ એવો સરસ એવો સોફ્ટ થઈ ગયો હોય. તો સરસ રીતે અને સહેજે ચીકણો પણ નથી. તો આ ટાઈમે બાઉલમાં આપણે થોડું લઈ લઈશું ઓઇલ અને સરસ રીતે સ્પ્રેડ કરી અને જે આપણે ડો લગાવ્યો હતો એ મૂકી દઈશું લોટ અને એને પણ સહેજ ઓઇલ લગાવી દઈશું ઉપરથી. અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછું 1 કલાક કે 2 કલાક રાખવાનું, જ્યાં સુધી આપણે જે ડો છે એ સાઇઝમાં ડબલ ના થઈ જાય ત્યાં સુધી. કોઈ ગરમ પ્લેસમાં મૂકી શકો છો. તો ઢાંકણ ઢાંકીને મૂકી દીધું છે. તો હવે આપણે ગાર્લિક બટર રેડી કરી લઈએ. તો અહીંયા મેં 2 થી 3 ચમચી ટેબલ સ્પૂન બટર લીધું છે. એમાં ગાર્લિક, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો 1 થી 1.5 કલાક જેવું થઈ ગયું છે અને આપણે જોઈ શકીશું કે આપણો જે ડો છે એ સરસ એવો પ્રૂવ થઈ ગયો છે. તો અહીંયા હું માઇક્રોવેવમાં બનાવું છું. તો માઇક્રોવેવને કન્વેક્શન મોડમાં 200 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દઈશું. જો તમે કઢાઈમાં બનાવતા હોય તો કઢાઈને પણ ફૂલ ફ્લેમ પર પ્રીહીટ કરવા મૂકી દેવાનું. અને તમે જોઈ શકો છો ડો ડબલ સાઇઝનો થઈ ગયો છે. તો આ રીતે આપણે પંચ કરી લઈશું અને સહેજ એને જે મેદો હોય એ લઈ અને ડસ્ટ કરી અને એને આપણે એકવાર ફરીથી બહુ વધારે ડોને મસળવાની જરૂર નથી. એકવાર આપણે એને મિક્સ કરી લઈશું, એટલું જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકવાર મેં મિક્સ કરી લીધું છે અને હવે એમાંથી હું 2 પોર્શન લઈ લઉં છું. તો પહેલા પોર્શનને આ રીતે મેદો નાખી અને આપણે હલકા હાથે એને વળી લેવાનો છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રોટલી બનાવવાની છે. તો આ રીતે પહેલાં હાથેથી તમે મસળી શકો તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો સોફ્ટ આપણો ડો રેડી થયો છે. તો એને હું હાથેથી જ મસળી રહું છું. જો તમારે જો હાથેથી ના થાય તો વ્હીલરથી પણ મસળી શકો છો. હવે આપણે જે એમાં બટર બનાવ્યું હતું ગાર્લિકવાળું એ વ્યવસ્થિત રીતે એક તરફ સ્પ્રેડ કરી લઈશું. અને અહીંયા હું લઉં છું મોઝરેલા ચીઝ. જો તમારી પાસે એ ના હોય તો નોર્મલ પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવું છું એટલે હું આમાં મોઝરેલા ચીઝ યુઝ કરું છું. તો મોઝરેલા ચીઝ ગરમ હોય ત્યારે ખાશો તો જ વધારે સરસ લાગશે. અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી અને ગાર્લિક બ્રેડને આ રીતે હાફ ફોલ્ડ કરી લેવાનો છે અને જે સાઇડ્સ છે એને વ્યવસ્થિત રીતે દબાઈ અને એકદમ સરસ રીતે સીલ કરી દેવાની છે. અને હવે આપણે ઉપરથી પણ ફરી જે ગાર્લિક બટર આપણે બનાવ્યું હતું એ લગાવી દેવાનું છે. એનાથી જે ઉપરનો જે પડશે એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે, ગાર્લિકી ફ્લેવર આવે. તો આ રીતે તમે એને ગાર્લિક બ્રેડ પર વ્યવસ્થિત રીતે બટર લગાવી દઈશું. અને જે રીતના બજારમાં કટ હોય એ રીતના ડીપ કટ નથી આપવાના, આપણે ખાલી ઉપરનું જે લેયર છે એટલામાં જ કટ થાય એ રીતના હલકા હાથે એને કટ કરી દેવાના છે, જેથી જે આપણે ગાર્લિક બ્રેડ છે બિલકુલ બજાર જેવી બનશે. તો આ રીતે હું આખી ગાર્લિક બ્રેડમાં કટ કરી લઈશ.
અને જો તમારે મેદો ચોંટતો હોય તો સહેજ તમે એમાં મેદો જે સૂકો હોય એ લગાવી અને પછી કટ કરી શકો. તો આ રીતનું ગ્રીલિંગ રેક છે મારી જોડે, એ મૂકી દઈશું અને કન્વેક્શન મોડ પર 200 ડિગ્રી પર 20 થી 25 મિનિટ લાગશે અને કૂક કરવામાં. મિનિમમ 20 મિનિટ્સ મૂકવાનું અને એના પછી ચેક કરી લેવાનું કે કૂક થઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડ કૂક થઈ ગઈ છે, પણ જરાક એનો જે કલર છે એ ગોલ્ડનિશ કલર નથી આવ્યો, એટલે ફરી મેં 200 ડિગ્રી પર 5 મિનિટ મૂકી દીધું છે. તો ટોટલ મારે અહીંયા 25 મિનિટ થઈ છે. એમાં આપણી ગાર્લિક બ્રેડ પરફેક્ટલી ગોલ્ડનિશ કલરની રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે. તો એને હું કાઢી લઈશ એક પ્લેટમાં અને એકદમ સરસ એવું ગોલ્ડન કલર આવી ગયો છે ગાર્લિક બ્રેડમાં. અને આ જુઓ, બહુ જ ટેસ્ટી એવી એકદમ ચીઝી ગાર્લિક બ્રેડ ઘરમાં બનાવી શકો છો રેસ્ટોરન્ટ જેવી. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બનશે અને બહુ ઇઝી રેસીપી છે. જો તમને મારા આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને, અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. આ રીતની ગાર્લિક બ્રેડ નવા વર્ષે બનાવશો તો બધાને બહુ જ ભાવશે. વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.